ભારતમાં ન્યાયિક સક્રિયતા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ન્યાયિક સક્રિયતાનો મતલબ જ્યુડિશિયલ એક્ટિવિઝમ. તે બંધારણીય મૂલ્યોને જાળવવા માટે કાયદાકીય અને કારોબારી બાબતોમાં સક્રિય ન્યાયિક હસ્તક્ષેપનો ઉલ્લેખ કરે છે. બીજું છે કે ભારતમાં ન્યાયિક સક્રિયતા જાહેર હિતની અરજી દ્વારા વેગ પકડ્યો. હમણાં જ આપણે ચર્ચા કરી કે પીઆઈએલ જે છે એકચ્યુઅલીમાં જ્યુડિશિયલ એક્ટિવિઝમનો જ ભાગ છે, તો એ પણ બિલકુલ સાચું છે. ન્યાયતંત્ર એવા કાયદાઓ અથવા કારોબારી ક્રિયાઓને રદ કરી શકે છે જે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે, તો એ પણ બિલકુલ સાચું છે કે આપણી જે છે ન્યાયપાલિકાનું કામ જ છે કે જો બંધારણનું ઉલ્લંઘન કરતા કોઈ પણ પ્રકારના કાયદાઓ હોય તો એને રદ કરી શકાય. તો જુઓ અહીંયા બીજું પણ સાચું છે, ત્રીજું પણ સાચું છે, બરાબર. તો બીજું અને ત્રીજું જે છે ફક્ત કયા વિકલ્પમાં છે? સી અને ડીમાં છે, તો આ બંને તો નીકળી જ જશે. ચલો આગળ. કેશવાનંદ ભારતી કેસ એ બંધારણીય સિદ્ધાંત તરીકે ન્યાયિક સક્રિયતાને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરે છે. તો કેશવાનંદ ભારતી કેસમાં જ્યુડિશિયલ એક્ટિવિઝમની તો વાત જ નથી કરી, બેઝિક સ્ટ્રક્ચરની વાત કરી છે, એટલે ચોથું આપણા વિકલ્પમાં નહીં હોય. તો ચોથું નથી, તો આ પણ વિકલ્પ નીકળી જશે. તો જવાબ આવશે 1, 2 અને 3. તો પહેલું પણ સાચું છે, બીજું પણ સાચું છે અને ત્રીજું પણ સાચું છે. તો 1, 2 અને 3 ઓપ્શન નંબર સી જે છે આપણો સાચો જવાબ બને છે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર.